લાસ્ટ ટાઈમ આપણે આરસી કપલ્ડ એમ્પ્લીફાયર જોયું છે. એના પછીની જે નેક્સ્ટ કેટેગરીમાં આવે છે that amplifier is transformer coupled amplifier. So the name is transformer coupled amplifier. You can see this circuit, transformer coupling circuit. તો આ જે ટ્રાન્સફોર્મર કપલિંગ સર્કિટ છે તમારી, એની અંદર બે જગ્યાએ તમને ટ્રાન્સફોર્મર દેખાશે. એક જે છે ટ્રાન્સફોર્મર એ આ જગ્યાએ અહીંયા દેખાય છે તમને, જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી છે. બીજું ટ્રાન્સફોર્મર છે એ અહીંયા છે, એમાં પણ આ લેફ્ટ સાઈડ પર તમારી પ્રાઇમરી છે અહીંયા, અને રાઈટ હેન્ડ સાઈડ પર છે ઇઝ અ સેકન્ડરી. તો ટ્રાન્સફોર્મર શું છે એ તમને પહેલાં ખબર હોવી જોઈએ, તો એનું કપલિંગ કરીને એની ઇફેક્ટ શું થાય છે એ ખ્યાલ આવે. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ ફોકસ અવર એટેન્શન ઓન એન ઓર્ડિનરી ટ્રાન્સફોર્મર. સો ટ્રાન્સફોર્મર શું છે ભાઈ? ઓલરેડી તમે સેમિસ્ટર 2 ની અંદર આપણે જ્યારે રેક્ટિફાયર સર્કિટ્સ ભણ્યા હતા એ વખતે ટ્રાન્સફોર્મર શું છે એની ડિસ્કશન કરેલું છે. તો અહીંયા ફિગરની અંદર યુ કેન સી હિયર વી હેવ અ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર કંઈક આવું હોય છે. તો અહીંયા જે ડાર્ક ગ્રે કલર જે છે અને એની અંદર રેડ કલરની જે લાઇનિંગ બતાવી છે, આ આખો જે પાર્ટ છે, આ જે જુઓ છો તમે, ધીસ ઇઝ નથિંગ બટ ધી ફેરોમેગ્નેટિક મટીરિયલ. અને ફેરોમેગ્નેટિક મટીરિયલ છે એ યુઝ્યુઅલી લોખંડ અથવા તો આયન જે છે એ આયનનું બનેલું હોય છે. તો અહીંયા તમે જુઓ છો તો ઘણી બધી આયનની જે પ્લેટ્સ છે, હું જો વધારે ઝૂમ કરીને બતાવું તો યુ કેન સી હિયર ધી નંબર ઓફ પ્લેટ્સ. ઘણી બધી પ્લેટ્સ છે અહીંયા આયનની એકબીજા સાથે ગોઠવેલી છે. અને આ જે આયનની જે પ્લેટ્સ છે એ રેક્ટેન્ગ્યુલર શેપમાં છે, બરાબર છે. આ રેક્ટેન્ગ્યુલર શેપ છે, એની લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આ જે યલો કલરનો જે છે એ વાયર છે એ વાઇન્ડિંગ કરેલું છે. તમે જુઓ તો આ જે છે એ વાઇન્ડિંગ કરેલો વાયર છે. તો આ જે કોઇલ બતાવે છે એ તમારી કઈ છે? પ્રાઇમરી કોઇલ છે. તો પ્રાઇમરી સપ્લાય જે છે એ તમે એસીનો સપ્લાય જે વોલ્ટેજ અને કરંટ આપશો એને હું વીપી અને આઈપી કહું, તો પ્રાથમિક ગૂંચળામાંથી જે કરંટ પસાર થશે એ આઈપી જેટલો હશે, અને બે ગૂંચળાના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ છે એ કેટલું હશે? વીપી જેટલું. તો લેફ્ટ હેન્ડ સાઈડ પર છે આ જે છે એ મારી પ્રાઇમરી કોઇલ છે. સામેની બાજુ જે છે એ તમે જુઓ છો તો આ કઈ છે? સેકન્ડરી કોઇલ છે. પ્રાઇમરી કોઇલની અંદર આંટાની સંખ્યા ધારો કે એનપી છે, અને સેકન્ડરી કોઇલમાં આંટાની સંખ્યા એનએસ છે. તો આ આંટાની સંખ્યા કેટલી છે એની ઉપર તમારું ટ્રાન્સફોર્મર છે એનું કાર્ય નક્કી થશે. તો ટ્રાન્સફોર્મર તમને ખબર છે કે બે પ્રકારના હોય છે. એક જે છે એ ટ્રાન્સફોર્મર છે એને કહીએ છીએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. વન ઇઝ અ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. તો એની અંદર પ્રાઇમરીમાં જે કંઈ વોલ્ટેજ તમે આપ્યું હોય, પ્રાઇમરીમાં ધારો કે અહીંયા મેં વોલ્ટેજ આપ્યું છે ફોર એક્ઝામ્પલ છે 50 વોલ્ટ, 50 વોલ્ટ આપ્યું છે. અને સેકન્ડરીમાં સપોઝ કે મને અહીંયા જે વોલ્ટેજ વીએસ મળે છે એ વીએસ વોલ્ટેજ માનો કે 100 વોલ્ટ મળે, તો 50 કરતાં વધારે છે આ, તો 50નું 100 વોલ્ટ મળે છે, એટલે વોલ્ટેજ શું થયું? વધ્યું. તો ઇન્ક્રીઝ થયું. વોલ્ટેજ જો વધે તો એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને બીજું ટ્રાન્સફોર્મર આવે કયું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એની અંદર માનો કે આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એ માનો કે 220 વોલ્ટ એસી તમને આપે છે, અને સેકન્ડરીની અંદર સપોઝ કે તમને જે વોલ્ટેજ મળે છે એ માનો કે 12 વોલ્ટ છે, 12 વોલ્ટ. તો 220 આપ્યા છે અને મળે છે 12 વોલ્ટ, એટલે વોલ્ટેજ ઘટી ગયા. તો આવું ટ્રાન્સફોર્મર શું કહેવાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. તો અહીંયા આ ટ્રાન્સફોર્મર છે એની અંદર પ્રાથમિક ગૂંચળું, એટલે આને આપણું પ્રાઇમરી કહું, અને અહીંયા ગૌણ ગૂંચળું સેકન્ડરી, એ બંનેની વચ્ચે કોઈ કનેક્શન છે નહીં. બંનેમાં તાર જુદા જુદા છે. અંતર જુઓ, આટલા અંતરે રહેલા છે બંને ગૂંચળા, કોઈ કનેક્શન છે નહીં. છતાં પણ પ્રાથમિક ગૂંચળામાં કંઈક વોલ્ટેજ આપીએ છીએ, જેમ કે 220, તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ આપણને મળે છે 12 વોલ્ટ. તો આવું વોલ્ટેજ મળવાનું કારણ શું છે? તો આ જે ઘટના છે એને કહેવાય છે અન્યોન્ય પ્રેરણ, અથવા તો ઇટ ઇઝ નોન એઝ ધી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો અન્યોન્ય પ્રેરણની ઘટનાને કારણે અહીંયા પ્રાથમિક ગૂંચળામાંથી જ્યારે કરંટ પસાર કરવામાં આવે તો આ ગૂંચળાને ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા જે ડોટેડ આ રેડ કલરની જે લાઇન્સ અહીંયા ઉપર બતાવી છે તમને, આ જે ડોટેડ લાઇન્સ બધી બતાવી છે, આ શું છે? મેગ્નેટિક ફ્લક્સ છે,
અથવા તો ચુંબકીય ફ્લક્સ છે. તો આ ચુંબકીય ફ્લક્સ છે એને કારણે ગૌણ ગૂંચળામાં સેકન્ડરીની અંદર વોલ્ટેજ જે છે એ ઇન્ડ્યુસ થાય છે એટલે પ્રેરિત થાય છે. તો અહીંયા પ્રેરણની ઘટનાને કારણે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં તમને વોલ્ટેજ મળે છે. હવે આનો આપણે ઉપયોગ એમ્પ્લીફાયરમાં કરવાનો છે. તો એ ઉપયોગ આપણે કેવી રીતે કરીશું? તો અહીંયા સર્કિટ તમે જોશો તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયર જેવી જ સર્કિટ છે. સર્કિટ ઇઝ ધ સેમ. લાઈક અહીંયા એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, બાયસિંગના રેઝિસ્ટર્સ R1 અને R2 છે, જે તમારી વોલ્ટેજ ડિવાઈડર બાયસ સર્કિટ બનાવે છે. એમિટર ટર્મિનલ કોમન છે, એના ઉપર RE અને CE એવો એક રેઝિસ્ટર અને એક કેપેસિટર કનેક્ટેડ છે. RE છે એ તમારો એમિટર રેઝિસ્ટન્સ છે અને CE છે એ એમિટર બાયપાસ કેપેસિટર છે. તો આ જે બાયસિંગની સર્કિટ છે એમાં વોલ્ટેજ આપીશું આપણે ડીસી વોલ્ટેજ, એ બેટરી સપ્લાય VCC ની મદદથી. તો આ VCC નું જે વોલ્ટેજ છે એ એમિટર બાયસ વિથ વોલ્ટેજ ડિવાઈડર સર્કિટથી તમારો જે ટ્રાન્ઝિસ્ટર છે NPN ટ્રાન્ઝિસ્ટર એને પ્રોપર બાયસિંગ કરશે. કેવું બાયસિંગ કરશે? તો કે ભાઈ એમિટર બેઝ જંક્શન છે કેવું થશે? ફોરવર્ડ બાયસ થશે. અને કલેક્ટર બેઝ જંક્શન કેવું થશે? રિવર્સ બાયસ થશે. એટલે તમારો ટ્રાન્ઝિસ્ટર છે એ એક્ટિવ રિજનમાં કામ કરતો થાય. ઓકે, આ સર્કિટની અંદર જે મિસિંગ પાર્ટ છે, જે અહીંયા મને દેખાતું નથી, એવી કઈ વસ્તુ છે? તો જે મિસિંગ પાર્ટ છે એ તમે જુઓ તો આ કલેક્ટર છેડો છે તમારો. એ કલેક્ટર છેડા પર મોટે ભાગે આપણે કલેક્ટર રેઝિસ્ટન્સ અહીંયા આ જગ્યાએ કલેક્ટર રેઝિસ્ટન્સ એટલે એક અવરોધ આવો મૂકતા હતા અને એ રેઝિસ્ટન્સને કહેતા હતા કલેક્ટર રેઝિસ્ટર RC. તો આ સર્કિટની અંદર આરસી કપલ્ડ એમ્પ્લીફાયરમાં જેવો RC રેઝિસ્ટન્સ જોવા મળતો હતો એવો રેઝિસ્ટન્સ અહીંયા જોવા મળશે નહીં. એ રેઝિસ્ટન્સને બદલે આપણે આ ભાગમાં આપણે શું મૂક્યું છે? તો અહીંયા આપણે ટ્રાન્સફોર્મર મૂક્યું છે. અને આ જે ટ્રાન્સફોર્મર કલેક્ટર છેડા પર આપણે મૂકેલું છે એટલા માટે આ જે સર્કિટ છે એને આપણે કહીએ છીએ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર. તો અહીંયા જે તમે કપલિંગ કર્યું છે એ ટ્રાન્સફોર્મરની મદદથી કર્યું છે અને એટલે આ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર છે એ આઉટપુટની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી એવું ટ્રાન્સફોર્મર ધરાવે છે. ઓકે, હવે આપણે વિચારીએ કે ટ્રાન્સફોર્મર છે એનું કામ શું? તો ટ્રાન્સફોર્મર અહીંયા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કાં તો વોલ્ટેજ વધારશે તો સ્ટેપ અપ, ઘટાડશે તો સ્ટેપ ડાઉન. પણ અહીંયા આપણે ટ્રાન્સફોર્મરની બીજી એક લાક્ષણિકતા છે એનો લાભ લેવાનો છે. જેમ કે ટ્રાન્સફોર્મર છે એમાં બે ગૂંચળા છે, એક છે પ્રાઇમરી છે. તો એ ગૂંચળું કંઈક આ રીતના હું બતાવું તો ધીસ ઇઝ માય પ્રાઇમરી કોઇલ, રાઈટ. તો આ પ્રાઇમરી કોઇલ છે એનો ધારો કે ઇન્ડક્ટન્સ છે એ કોઇલનું ઇન્ડક્ટન્સ L1 જેટલું છે. હવે આ કોઇલમાંથી જ્યારે કરંટ પસાર થાય તો આ ગૂંચળાને ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પણ જ્યારે કરંટ પસાર થાય તો એ કરંટને આ ગૂંચળાની કોઇલને કારણે કોઈ અવરોધ નડશે? તો હા, કારણ કે આ ગૂંચળું છે એ મેટલનું હોય અને મેટલને પણ અવરોધ હોય જ. કોઈ પણ મેટલ હોય એને અવરોધ હોય જ. તો નોર્મલી આ ગૂંચળું છે એ કોપરનું કોઇલ હોય છે. એટલે કોપરનો જે કંઈ અવરોધ હોય એની તારની લંબાઈ અને એ તારનો જે ડાયામીટર એના પ્રમાણે એ ગૂંચળાનો અવરોધ કાં તો વધારે હોઈ શકે કાં તો ઓછો હોઈ શકે. પણ આ જે ગૂંચળું છે એની એક બીજી ખાસિયત છે જે આપણે ઓલરેડી જાણીએ છીએ કે એ ગૂંચળામાંથી જ્યારે એસી પસાર કરીએ તો એ ગૂંચળાને એસી પસાર કરતા જે કંઈ અવરોધ નડે છે એ અવરોધને આપણે કહીએ છીએ રિએક્ટન્સ અથવા તો એનો એસી અવરોધ. તો ગૂંચળાનો જે એસી અવરોધ અથવા તો રિએક્ટન્સ છે એ XL ઇઝ ઇક્વલ ટુ કેટલો હોય છે? 2πfl. સો XL ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ 2πfl. આ ઇક્વેશન આપણે જાણીએ છીએ જ્યાં XL છે એ તમારા કોઇલનો રિએક્ટન્સ છે. આ ગૂંચળું અહીંયા L1 છે તો આપણે 2π ઇન્ટુ FL1 લઈશું. ઓકે, આમાં 2 છે, પાઈ છે અને L1 છે એનું મૂલ્ય ફિક્સ હોય, એ બદલાય નહીં. એ ગૂંચળામાં ઇન્ડક્ટન્સની જે વેલ્યુ છે એ કોન્સ્ટન્ટ હશે. બદલી કહી શકાય વસ્તુ છે ફ્રીક્વન્સી, કારણ કે આપણા એમ્પ્લીફાયરમાં આપણે ફ્રીક્વન્સી બદલીએ છીએ. જો ઓડિયો એમ્પ્લીફાયરની વાત કરીએ તો આ જે ફ્રીક્વન્સી છે
એ ઓડિયો ફ્રીક્વન્સી માનો કે 20 હર્ટ્ઝ, તો 20 હર્ટ્ઝથી લઈ અને 20 કિલો હર્ટ્ઝ સુધીની કોઈ પણ ફ્રીક્વન્સી છે એ આપણે બદલી શકીએ. તો 20 થી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધીની જો ફ્રીક્વન્સી તમે બદલો તો ટૂંકમાં આ જે ફ્રીક્વન્સી એફ ની વેલ્યુ છે એ દરેક વખતે બદલાય. તો 20 હર્ટ્ઝ હોય અને 20 કિલો હર્ટ્ઝ હોય તો ઓછામાં ઓછી ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ છે, સૌથી વધારે ફ્રીક્વન્સી 20 કિલો હર્ટ્ઝ અથવા તો 20,000 હર્ટ્ઝ છે. તો અહીંયા ફ્રીક્વન્સીની વેલ્યુ તમારી જેમ જેમ વધતી જાય, માનો કે ફ્રીક્વન્સી એફ છે એ ઇન્ક્રીઝ થતી હોય તો જે તમારું ટ્રાન્સફોર્મરનું ગૂંચળું હોય એનું જે રિએક્ટન્સ છે, રાઈટ, તો એને હું એક્સેલ કહું છું, તો એ એક્સેલનું મૂલ્ય પણ કેવું થશે, વધતું જશે. એનું કારણ કે એક્સેલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી એફ. સો if frequency increases, the reactance of the coil XL will also increase. તો XL નું મૂલ્ય ફ્રીક્વન્સી સાથે વધતું જાય છે. અહીં આપણે આગળ આરસી કપલ એમ્પ્લીફાયરમાં એક ગ્રાફ મેં તમને બતાવ્યો હતો અને એ જે ગ્રાફ હતો એ ફ્રીક્વન્સી વર્સિસ ગેઇનનો આલેખ છે. તો એ જસ્ટ ખાલી તમે ફ્રીક્વન્સી વર્સિસ ગેઇનનો જે ગ્રાફ છે એ હું તમને બતાવું તો એ ગ્રાફ આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું છે. તમે જુઓ એને આપણે ગૂંચવી નાખ્યો છે કલર કરીને. સો ધીસ ઇઝ ધી ફ્રીક્વન્સી વર્સિસ વોલ્ટેજ ગેઇન ગ્રાફ. તો આ ગ્રાફ તમે જોશો તો એની અંદર તમને ક્લિયરલી દેખાય છે કે સોરી, આઈ વુડ લાઈક ટુ રિમૂવ ધી સ્કેલ. આ ગ્રાફની અંદર તમે જોશો તો જે લોઅર ફ્રીક્વન્સી રેન્જ છે, તો લોઅર ફ્રીક્વન્સી રેન્જની અંદર અહીંયા ડાબી બાજુ એક સર્કલ પાડ્યું છે આપણે. તો આ જે વિભાગ છે એ ઓછી આવૃત્તિનો અથવા તો લો ફ્રીક્વન્સીનો ગ્રાફ છે. આ જે ગ્રાફ છે એ વચ્ચે જે સ્ટ્રેટ લાઈન આવે છે એ મિડ ફ્રીક્વન્સીનો છે અને અહીંયા જે દેખાય છે જમણી તરફનું સર્કલ છે એ તમારો હાઈ ફ્રીક્વન્સી છે. તો આ આલેખને આપણે 3 ભાગમાં વહેંચેલો છે. એક છે એ લો ફ્રીક્વન્સી, વચ્ચેનો છે આ એ મિડ ફ્રીક્વન્સી અને જે ત્રીજું જે છે ધેટ ઇઝ નથિંગ બટ ધી હાઈ ફ્રીક્વન્સી, રાઈટ. તો આ ગ્રાફની અંદર જો ફ્રીક્વન્સી લો હશે અથવા તો ફ્રીક્વન્સી હાઈ હશે તો એવા સંજોગોની અંદર ફ્રીક્વન્સી એફ ની વેલ્યુ જો ઓછી હોય, મીન્સ ઇફ ઇટ ઇઝ લો, તો એક્સએલ ની વેલ્યુ કેવી થશે, એ પણ ઓછી થશે. તો સર્કિટની અંદર રિએક્ટન્સ અથવા તો એસી નો અવરોધ છે એ ઓછી આવૃત્તિએ ઓછો હોય અને આવૃત્તિ જેમ જેમ વધતી જાય એમ અવરોધ વધતો જાય. તો અહીંયા ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર છે એનો ફ્રીક્વન્સી વર્સિસ ગેઇનનો ગ્રાફ તમે જુઓ તો આરસી કપલ કરતા થોડોક જુદો મળે છે તમને. તો અહીંયા તમે જુઓ તો આ લો ફ્રીક્વન્સી એરિયા છે, એમાં ગ્રાફ જે છે એ ઓલમોસ્ટ જેને કહીએ કે આરસી કપલ એમ્પ્લીફાયર જેવો છે. કારણ કે આરસી કપલ એમ્પ્લીફાયરમાં પણ જેમ જેમ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય છે એમ તમારી ગેઇન પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. પછી આ ગેઇન કેવી થાય છે, કોન્સ્ટન્ટ થાય છે. તો અહીંયા સુધી કોન્સ્ટન્ટ મળે છે, પણ વચ્ચે તમે જુઓ તો અહીંયા આગળ ઇન્ક્રીઝ થાય છે આ રીતના અને પછી ડિક્રીઝ થાય છે. આરસી કપલમાં શું થતું હતું કે આ કોન્સ્ટન્ટ પછી સીધે સીધું ડિક્રીઝ થતું હતું. તો સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સે આરસી કપલ ગ્રાફ એન્ડ ટ્રાન્સફોર્મર કપલ ગ્રાફ. તો ટ્રાન્સફોર્મર કપલ ગ્રાફની અંદર કંઈક આવો તમને પીક જોવા મળે છે. આરસી કપલની અંદર આવો પીક જોવા નથી મળતો. સીધે સીધું હાઈ ફ્રીક્વન્સી થાય એટલે તમારી ગેઇન ઘટે છે. તો અહીંયા સર્કિટનું જે વર્કિંગ છે એને કારણે કંઈક આવું જોવા મળે છે. આ સર્કિટની અંદર પ્રાથમિક ગૂંચળાની અંદર એસી કરંટ પસાર થશે, રાઈટ, કે એસી કરંટ અટકી જશે? ના, પ્રાથમિક ગૂંચળામાંથી જ્યારે એસી કરંટ પસાર થશે, આ એસી કરંટ કોણ આપે છે, તો કે ભાઈ ઇનપુટમાં જે એએફઓ તમે કનેક્ટ કર્યું છે એ એએફઓ માંથી જે કંઈ કરંટ છે એ ઇનપુટમાં બેઝમાં જઈ અને કલેક્ટર કરંટ અહીંયાથી બહાર નીકળશે. તો આ ગૂંચળામાંથી પ્રાઇમરીમાંથી જે કંઈ કરંટ પસાર થશે એ ગૌણ ગૂંચળાની અંદર અન્ય પ્રેરણને કારણે અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનને કારણે એ સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ પ્રેરિત કરશે
તો પ્રાથમિક ગૂંચળામાંથી વોલ્ટેજ પ્રેરિત થઈ અને ગૌણ ગૂંચળામાં આ બે છેડા વચ્ચે આવ્યું. એ વોલ્ટેજ આપણે કોને આપીએ છીએ? તો કે ભાઈ આ જે વોલ્ટેજ મળે છે એ જમણી તરફ આ જે છે એ સેકન્ડ સ્ટેજ છે, બરાબર છે, કારણ કે આપણે આ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર છે. તો ડાબી બાજુનું સ્ટેજ છે એ આ કયું છે? ફર્સ્ટ સ્ટેજ છે. અને સોરી, જમણી બાજુનું જે સ્ટેજ છે તમારું એ સેકન્ડ સ્ટેજ છે. તો ટ્રાન્સફોર્મરની મદદથી પહેલા સ્ટેજનું જે કંઈ વોલ્ટેજ આઉટપુટ મળશે એ બીજા સ્ટેજના તમે ઇનપુટમાં આપો છો, રાઈટ? તો એ ઇનપુટમાં ક્યાં જશે? તો આ બેઝ ટર્મિનલ પર જશે. તો જે કંઈ પહેલા સ્ટેજનું આઉટપુટ વોલ્ટેજ છે એ ટ્રાન્સફોર્મર વડે તમને મળે છે. આરસી કપલ એમ્પ્લીફાયરમાં એવું નથી થતું. આરસી કપલ એમ્પ્લીફાયરની અંદર અહીંયા આઉટપુટ છેડા પર આપણે એક અવરોધ મૂક્યો તો આર, અને અહીંયાથી એક કેપેસિટર જોડ્યું હતું, એટલે આપણે એને આરસી કપલ્ડ એમ્પ્લીફાયર કહેતા હતા, રાઈટ? અહીંયા તમે જુઓ તો સર્કિટમાં ક્યાંય આઉટપુટ જે છે ત્યાં કેપેસિટર કનેક્ટ કરેલું નથી. સીધે સીધું તમારું જે ટ્રાન્સફોર્મરનું ગૌણ ગૂંચળું છે એનું જ વોલ્ટેજ તમે ક્યાં આપો છો? સેકન્ડ સ્ટેજની અંદર. સેકન્ડ સ્ટેજ પછી એનું જે કંઈ આઉટપુટ મળશે, તો અહીંયા જે કલેક્ટર છેડો છે, તો બીજા ટ્રાન્ઝિસ્ટરનો જે કલેક્ટર છેડો છે એ પણ ફરી પાછા એક ટ્રાન્સફોર્મર સાથે કનેક્ટ કર્યો છે. તો તમારું ફાઇનલ આઉટપુટ છે એ બીજા સ્ટેજનું તમને આ સેકન્ડ નંબરના ટ્રાન્સફોર્મરમાંથી મળશે. તો પહેલું ટ્રાન્સફોર્મર છે એનું હું ધારો કે T1 કહું, અને બીજું ટ્રાન્સફોર્મર છે એને હું T2 કહું. તો પહેલા સ્ટેજનું આઉટપુટ વોલ્ટેજ મને T1 માં મળશે અને બીજા સ્ટેજનું આઉટપુટ વોલ્ટેજ મને T2 માં મળશે. તો આ જે આઉટપુટ વોલ્ટેજ મળ્યું, તો આ આઉટપુટ વોલ્ટેજ માનો કે હું કોઈ સ્પીકરને આપી દઉં, તો આ વોલ્ટેજ હું સીધે સીધું આઉટપુટમાં હું કોઈ સ્પીકર સાથે કનેક્ટ કરી દઉં, તો મને જે કંઈ ઇનપુટમાં વોલ્ટેજ આપ્યું છે એ આઉટપુટના સ્પીકરમાં અહીંયા સાંભળવા મળશે, કારણ કે આ જે એમ્પ્લીફાયર છે એ ઓડિયો એમ્પ્લીફાયર છે, રાઈટ? તો સર્કિટનો જે પાર્ટ છે એ આરસી કપલ્ડ એમ્પ્લીફાયર જેવો જ છે, એટલે આ સર્કિટ તમારે ગોખવાની કોઈ જરૂર નથી. સર્કિટ ઇઝ ધ સેમ એઝ આરસી કપલ્ડ એમ્પ્લીફાયર. જે ફેરફાર છે એ ફેરફાર ક્યાં છે? ફક્ત અને ફક્ત આઉટપુટમાં એક ટ્રાન્સફોર્મર અહીંયા જોડેલું છે અને બીજું ટ્રાન્સફોર્મર આઉટપુટમાં અહીંયા જોડ્યું છે. તો ફક્ત તમારે આરસીની જગ્યાએ તમારે ટ્રાન્સફોર્મર કનેક્ટ કરી દેવાનું છે, રાઈટ? ઓકે, હવે આ જે સર્કિટ છે એના વિશે થોડીક એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસની વાત કરીએ, કારણ કે બંને બાજુઓ આપણે જોવી પડે. તો લેટ અસ સી ફર્સ્ટ ધી એડવાન્ટેજીસ ઓફ ધી ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર. આ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર છે એનો જે પહેલો એડવાન્ટેજ છે એ એની અંદર સિગ્નલમાં પાવરનો કોઈ લોસ થતો નથી. સો ધેર ઇઝ નો લોસ ઓફ પાવર. કોઈ પાવર લોસ થતો નથી. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે આ સર્કિટની અંદર જે કલેક્ટર છેડો છે એ પહેલા સ્ટેજમાં અથવા તો બીજા સ્ટેજમાં આ બંને કલેક્ટર ટર્મિનલ પર કોઈ અવરોધ આવેલો છે નહીં. અવરોધ હોય તો એની અંદર તમારો પાવર છે એનો વ્યય થતો હોય, એને કહેવાય પાવર ડિસિપેશન. તો આ સર્કિટમાં કલેક્ટર છેડા પર અવરોધની જગ્યાએ આપણે ટ્રાન્સફોર્મર જોડીએ છીએ, એના લીધે તમારા સિગ્નલનો જે પાવર છે એ પાવરમાં કોઈ પણ પ્રકારનો લોસ જોવા મળતો નથી, કારણ કે કોઈ જગ્યાએ અવરોધ આપણે આઉટપુટમાં જોડ્યો નથી. સેકન્ડ છે કે ઇટ ઇઝ એન એક્સલન્ટ ઇમ્પિડન્સ મેચિંગ સર્કિટ. ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર છે એ કેવી છે? એક્સલન્ટ ઇમ્પિડન્સ મેચિંગ સર્કિટ છે. આ ઇમ્પિડન્સ મેચિંગનો મતલબ શું થાય? તો ઇમ્પિડન્સ મેચિંગનો મતલબ એવો થાય કે આ જે બીજું સ્ટેજ છે, આ બીજા સ્ટેજનું જે કંઈ આઉટપુટ છે એ આઉટપુટ વોલ્ટેજ તમને ટ્રાન્સફોર્મર T2 ના આ બે છેડા વચ્ચે મળે છે. અહીંયા તમને સર્કિટમાં બતાવ્યું છે એ પ્રમાણે. તો આ બે છેડા વચ્ચેનો જે અવરોધ હોય એ સર્કિટનો આઉટપુટ અવરોધ કહેવાય, કારણ કે આ આઉટપુટ વોલ્ટેજ છે ત્યાં જે કંઈ અવરોધ હોય આ બે છેડા વચ્ચે, તો સેકન્ડરીના આ બે છેડા વચ્ચેનો જે અવરોધ છે એ આઉટપુટ અવરોધ થયો. એ આઉટપુટ અવરોધને હું સપોઝ કે RO કહું, રાઈટ? હવે આ આઉટપુટ સિગ્નલનું છે એ આપણે ક્યાં આપ્યું છે?
તો કે ભાઈ આ આઉટપુટ જે છે સર્કિટનું એ મારે આપવાનું છે કોઈ સ્પીકરની અંદર. તો અહીંયા મેં હમણાં સ્પીકર ડ્રો કર્યું હતું. તો ઇફ આઈ ડ્રો ધી સેમ સ્પીકર ઓવર હિયર, તો આઉટપુટની અંદર આ જે સ્પીકર તમે જોડ્યું છે, તો સ્પીકરના આ બે છેડા વચ્ચેનો અવરોધ માનો કે 4 ઓહ્મ્સ છે, રાઈટ. તો આ જે તમારું ટ્રાન્સફોર્મર જે છે એનો આઉટપુટ અવરોધ તમે કેટલો સેટ કરી શકો? 4 ઓહ્મ્સ સેટ કરી શકો, આ 4 ઓહ્મ. તો આ બંને અવરોધો કેવા થયા? એક સરખા થયા. તો RO ઇઝ ઇક્વલ ટુ 4 ઓહ્મ્સ અને સ્પીકરનો જે રેઝિસ્ટન્સ છે એ પણ કેટલો છે? 4 ઓહ્મ્સ. માનો કે સ્પીકર તમારું 12 ઓહ્મ્સનું હોય, તો તમારું ટ્રાન્સફોર્મર છે એનો પણ આઉટપુટ અવરોધ તમે કેટલો રાખી શકો? લાઈક 12 ઓહ્મ્સ. તો આ શું કહેવાય? ઇમ્પિડન્સ મેચિંગ. ઇમ્પિડન્સ એટલે અવરોધ. તો સર્કિટની અંદર ટ્રાન્સફોર્મર જ્યારે તમે જોડો ત્યારે આ જે આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ તમારા સ્પીકરના રેઝિસ્ટન્સ જેટલો તમે રાખી શકો. પણ જો આરસી કપલ્ડ એમ્પ્લીફાયર હોય તો આરસી કપલ્ડ એમ્પ્લીફાયરમાં અહીંયા ટ્રાન્સફોર્મરની જગ્યાએ અવરોધ જોડીએ છીએ આપણે, દેટ ઇઝ આરસી. અને આઉટપુટમાં જો અવરોધ જોડો તો આ જે આઉટપુટ રેઝિસ્ટન્સ જે છે તમારો કોમન એમિટર એમ્પ્લીફાયરનો, એ રેઝિસ્ટન્સ છે એ ઓલમોસ્ટ કિલો ઓહ્મ્સમાં હોય છે. આ કેવો હોય છે? કિલો ઓહ્મ્સમાં હોય છે. પણ સ્પીકરનો અવરોધ ક્યારેય કિલો ઓહ્મ્સમાં હોય નહીં. એનો અવરોધ બહુ જ ઓછો હોય, 4 ઓહ્મ છે, 8 ઓહ્મ છે, 12 ઓહ્મ છે, અથવા તો 16 ઓહ્મ સુધી એનો અવરોધ નોર્મલી બજારમાં મળતા હોય છે સ્પીકર. પણ જો કિલો ઓહ્મ્સમાં હોય અને આ સ્પીકરનો અવરોધ ઓહ્મ્સમાં હોય તો આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનું મેચિંગ થતું નથી. તો આપણે એવું કહી શકીએ કે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયરમાં આઉટપુટ અવરોધ R0 અને સ્પીકર જે છે એનો અવરોધ એ બંને એક સરખા હોય છે, એટલે ઇટ ગિવ્સ યુ ધી એક્સલન્ટ ઇમ્પિડન્સ મેચિંગ. અને આ એક્સલન્ટ ઇમ્પિડન્સ મેચિંગને કારણે તમારું જે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર છે એની ગેઇન પણ ખૂબ મોટી હોય છે. કારણ કે જો અવરોધનું મેચિંગ થાય તો આઉટપુટમાં તમે અહીંયા જેટલો પાવર તમને મળતો હોય એ બધો જ પાવર તમે તમારા સ્પીકરને ટ્રાન્સફર કરી શકો. ક્યારે? કે જ્યારે બંને અવરોધ મેચ થતા હોય તો એને કારણે ટ્રાન્સફોર્મર કપલિંગમાં એમ્પ્લીફાયર છે એની ગેઇન તમને ખૂબ સારી મળે છે. બીજું જે છે એ જ્યારે તમે આવું કપલિંગ કરો એને કારણે ઇમ્પિડન્સ મેચિંગ થાય, તો એને કારણે તમારો જે પાવર છે એ પાવર પૂરેપૂરો આઉટપુટનો લોડ અવરોધ આ જે છે એકચ્યુઅલી આ સ્પીકરનો જે અવરોધ લખ્યો ને આપણે 4 ઓહ્મ છે કે 12 ઓહ્મ છે, ઇટ ઇઝ નથિંગ બટ ધીસ ઇઝ નથિંગ બટ માય લોડ રેઝિસ્ટન્સ RL. તો સ્પીકર છે એ આપણો લોડ રેઝિસ્ટન્સ RL છે. તો એને કારણે આઉટપુટમાં ખૂબ સારો પાવર પણ તમને મળતો હોય છે. તમે જો ઘણી વખત કોઈ સ્પીકરને તમે અને એમ્પ્લીફાયર, તો એમ્પ્લીફાયરની પાછળ તમે જોશો તો એમ્પ્લીફાયરની પાછળ તમને આવું લખેલું જોવા મળશે, લાઈક 4 ઓહ્મ્સ છે, 8 ઓહ્મ્સ છે, 12 ઓહ્મ્સ, આવું તમે એમ્પ્લીફાયરની પાછળ લખેલું હશે. હવે માનો કે તમારી પાસે જે સ્પીકર છે એ માનો કે 8 ઓહ્મનું સ્પીકર છે, તો તમારે જ્યારે સ્પીકર તમે કનેક્ટ કરો એમ્પ્લીફાયર સાથે તો 8 ઓહ્મનું સ્પીકર હોય તો એમ્પ્લીફાયરની પાછળ જ્યાં 8 ઓહ્મ લખ્યું છે એ જ બે છેડા તમારે અહીંયા જોડવા પડે. માનો કે આ 12 ઓહ્મના તમે જોડી દો તો તમને અહીંયાથી સાઉન્ડ પ્રોપર આઉટપુટ મળશે નહીં. જો 4 ઓહ્મ જોડી દેશો તો પણ તમને સાઉન્ડનું આઉટપુટ પ્રોપર મળશે નહીં. પણ જો 8 ઓહ્મ જોડ્યું હશે તો જ તમારું પ્રોપર મેચિંગ થાય છે. તો એ મેચિંગ કરવા માટે ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર છે એ મોટે ભાગે એમ્પ્લીફાયરના છેલ્લા સ્ટેજમાં, તો મેં તમને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરનો ડાયાગ્રામ જ્યારે બતાવ્યો હતો તો એ મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયરના ડાયાગ્રામની અંદર આપણે કંઈક આવો ડાયાગ્રામ જોયો હતો. તો આઈ વિલ શો યુ અગેન ધી ડાયાગ્રામ. તો આ જે ડાયાગ્રામ હતો એની અંદર મેં તમને એવું કહ્યું હતું કે આવા ઘણા બધા સ્ટેજ જેની વોલ્ટેજ ગેઇન A1, A2, A3 અપ ટુ AN સુધી હોય. તો માનો કે આ પહેલું સ્ટેજ છે એ માનો કે આરસી કપલ્ડનું હોય, બીજું સ્ટેજ છે એ પણ આરસી કપલ્ડ હોય, ત્રીજું પણ આરસી કપલ્ડ હોય, ચોથું આરસી કપલ્ડ હોય, અને માનો કે આ જે છેલ્લું સ્ટેજ છે એ સ્ટેજ તમારે કયું વાપરવાનું? ટ્રાન્સફોર્મર કપલ્ડ. તો છેલ્લા સ્ટેજમાં ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર વપરાય.
અને એનું જે આઉટપુટ વોલ્ટેજ છે એ તમને સ્પીકરમાં જ્યારે આપો તો એ પ્રોપર ઇમ્પિડન્સ મેચિંગ થઈ અને મળતું હોય છે. તો એમ્પ્લીફાયરમાં શરૂઆતના સ્ટેજ આરસી કપલના હોય, પણ જે લાસ્ટ સ્ટેજ હોય એ છેલ્લું સ્ટેજ, લાસ્ટ સ્ટેજ એ હંમેશા કયું હોય? ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર. એના કેટલાક ડિસએડવાન્ટેજીસ પણ છે. ડિસએડવાન્ટેજીસ છે એની જો આપણે જો ચર્ચા કરીએ તો એનો જે ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે એ કેવો છે? ઇટ ઇઝ અ પુઅર ફ્રીક્વન્સી રિસ્પોન્સ. તો અહીંયા મેં તમને એનો આલેખ બતાવ્યો ફ્રીક્વન્સી રિસ્પોન્સનો. તો આ આલેખ ખરેખર મળવો જોઈએ કેવો? આ રીતના કોન્સ્ટન્ટ ગેઇન અને પછી ઘટવી જોઈએ. એને બદલે અહીંયા આગળ એકદમ તમારી ગેઇન વધી જાય છે અને પછી ઘટે છે. તો આ જે ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે એનો પ્રોપર કહેવાય નહીં. તો ધેટ ઇઝ કોલ્ડ ધી પુઅર ફ્રીક્વન્સી રિસ્પોન્સ. બીજું જે છે એ ટ્રાન્સફોર્મર જે છે એની સાઇઝ બહુ મોટી હોય છે, એટલે એને કહેવાય બલ્કી. બલ્કીનો મતલબ શું થાય? કે એની સાઇઝ મોટી હોય, કારણ કે લોખંડની પ્લેટો હોય તો એની સાઇઝ વધારે હોય. એને કારણે આ ટ્રાન્સફોર્મર કેવું થઈ જાય છે? એક્સપેન્સિવ થઈ જાય. એટલે આ ટ્રાન્સફોર્મર કેવું છે? બજારમાં તમે લેવા જાઓ તો મોંઘું મળે ટ્રાન્સફોર્મર. ટ્રાન્ઝિસ્ટર સસ્તો હોય પણ ટ્રાન્સફોર્મર તમને કોસ્ટલી પડે, તો એનું કોસ્ટિંગ વધી જાય છે. બીજું, ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન ઇઝ હાયર એટ લો ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સી ડિસ્ટોર્શન જે છે એ જ્યારે ફ્રીક્વન્સી ઓછી હોય ત્યારે વધી જાય છે. તો ડિસ્ટોર્શનનો જે પાર્ટ આપણે ભણ્યા તો એ ડિસ્ટોર્શનનો પાર્ટ અહીંયા તમને વધારે જોવા મળે છે, રાઈટ. અને ટ્રાન્સફોર્મર કપલિંગ ઇન્ટ્રોડ્યુસીસ હમ ઇન ધી આઉટપુટ. આનો મતલબ એવો થાય કે હમ એટલે લાઈક અ હમિંગ સાઉન્ડ. તમે જ્યારે ટ્રાન્સફોર્મર ચાલુ કરો એ વખતે એમાંથી જ્યારે કોઇલમાંથી કરંટ પસાર થાય તો એ કોઇલ્સ વાઇબ્રેટ થતી હોય, અને એ વાઇબ્રેશનનો જે અવાજ છે એ ઘણી વખત તમે સાંભળ્યું હશે તો વિસલિંગ થતું હોય છે એમ્પ્લીફાયરના સ્પીકરમાં. તો એ વિસલિંગ અથવા તો હમિંગ જે આવતું હોય છે એ ટ્રાન્સફોર્મર કપલિંગને કારણે આવતું હોય છે. These are some applications I would like to mention. It is mostly used for impedance matching circuit, એટલે છેલ્લા સ્ટેજમાં વપરાય છે મેં તમને કહ્યું એ પ્રમાણે. Normally the last stage of multi-stage amplifier is the power stage, અને એની અંદર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થાય એટલે આપણે આ ટ્રાન્સફોર્મર કપલ્ડ એમ્પ્લીફાયર યુઝ કરીએ છીએ, રાઈટ. તો અહીંયા in order to match the impedance, a step down transformer for proper turn ratio is used. તો અહીંયા આગળ જે ટ્રાન્સફોર્મર વપરાય છે કેવું હોય છે? ઇટ ઇઝ યુઝડ એઝ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને સેકન્ડરીનો જે રેઝિસ્ટન્સ છે એ બહુ ઓછો હોય એટલે તમારું અહીંયા પ્રોપર ઇમ્પિડન્સ મેચિંગ થતું હોય છે. So this was all about the transformer coupled amplifier, and the last topic of this unit which we are going to complete today, and the final one is the direct coupling. So sometimes it is also known as the direct coupled amplifier. So this is the third type of the amplifier which we are studying. The first one was the RC coupled, again multi-stage RC coupled amplifier. The second was transformer coupled, and the final one is the direct couple. હવે આ ત્રણની અંદર ડાયરેક્ટ કપલિંગનો મતલબ થાય કે પહેલા સ્ટેજનું જે આઉટપુટ છે, તમે આ સર્કિટમાં જુઓ તો અહીંયા ટ્રાન્ઝિસ્ટર T1 છે, એનો આ કલેક્ટર ટર્મિનલ છે. તો આઉટપુટ તમે કલેક્ટર પરથી લો છો. એ કલેક્ટર પર જે કંઈ આઉટપુટ મળે છે એ સીધું સેકન્ડ સ્ટેજનો જે ટ્રાન્ઝિસ્ટર T2 છે એના ઇનપુટના બેઝ ટર્મિનલ સાથે તમે કનેક્ટ કરી દીધું છે. હવે આ જે રેડ લાઇન મેં ડ્રો કરીને તમને બતાવી એની અંદર ક્યાંય રેઝિસ્ટન્સ કેપેસિટન્સ કશું જોડેલું નથી, કોઈ ટ્રાન્સફોર્મર જોડ્યું નથી. એટલે અહીંયા આઉટપુટ પહેલા સ્ટેજનું ડાયરેક્ટલી સેકન્ડ સ્ટેજના ઇનપુટમાં તમે આપો છો, એટલે આપણે આ એમ્પ્લીફાયરને કહીએ છીએ ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર. બાકી સર્કિટ એની સેમ, કોઈ ફેર નથી, રાઈટ. આરસી કપલ્ડ જેવું જ છે, પણ અહીંયા આઉટપુટ અને ઇનપુટ સીધા જોડીએ છે એટલે આપણે એને ડાયરેક્ટ કપલિંગ કહીએ છીએ. નોર્મલી આવું કપલિંગ એડવાઇઝેબલ છે નહીં. ડાયરેક્ટલી તમે કોઈ પણ એક સ્ટેજને બીજા સ્ટેજ સાથે જોડવું ના જોઈએ. પણ આ ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયર છે એની કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશનમાં એનો ઉપયોગ થાય છે. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું
તો તમને ખબર છે કે કોઈ વસ્તુને તમે ફર્નેસમાં હીટિંગ કરો, ફર્નેસ છે એ વસ્તુને ગરમ કરવા માટે છે, રાઈટ? અથવા તો માનો કે કુલિંગ કરો, કુલિંગ કરો એટલે ઠંડુ કરો. માનો કે તમે ફ્રોઝન કરી દો કોઈ વસ્તુને, પાણી છે એને ફ્રોઝન કરો, તો એ 0 ડિગ્રી પર તમારું પાણી છે બરફ થઈ જાય, રાઈટ? અને માનો કે એનાથી વધારે તમે ટેમ્પરેચર રિડ્યુસ કરતા જાઓ, નેગેટિવમાં જાઓ, તો 77 ડિગ્રી કેલ્વિન જાઓ તમે, તો લિક્વિડ હિલિયમ છે, તો લિક્વિડ હિલિયમનું ટેમ્પરેચર છે ઇટ ઇઝ 77. એનાથી નીચે જાઓ તો લિક્વિડ ઓક્સિજન જે છે એનું ટેમ્પરેચર એનાથી પણ વધારે નેગેટિવમાં છે. તો 0 ડિગ્રીથી માઇનસ તરફ જાઓ અથવા તો 0 ડિગ્રીથી પ્લસ તરફ તમે જાઓ, તો માનો કે ગરમ કરતા જાઓ 100 ડિગ્રી, 200 ડિગ્રી, 300 ડિગ્રી, 1000 ડિગ્રી, 1500 ડિગ્રી, 2000 ડિગ્રી ટેમ્પરેચર, તો આ જે છે દે આર વેરી હાઈ ટેમ્પરેચર્સ. તો અહીં આગળ તાપમાન તમારે જો માપવું હોય, જો આપણને તાવ આવે તો વી આર યુઝિંગ થર્મોમીટર, રાઈટ? તો અત્યારે જે થર્મોમીટર છે એ તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો જેને કહેવાય કે પહેલા ડૉક્ટરને ત્યાં જતા હતા તો તમને થર્મોમીટર મોઢા મૂકી દેતા હતા, રાઈટ? તો એ મર્ક્યુરી અંદર ઇન્ડિકેટર હોય. તો અત્યારે તો કોરોનાને લીધે કોઈ ડૉક્ટર મોંમાં થર્મોમીટર મૂકવા તૈયાર નથી. અત્યારે ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે એટલે તમને દૂરથી તમારું ટેમ્પરેચર મેઝર કરે છે, કરેક્ટ? તો ટેમ્પરેચર મેઝર કરવા માટે વોટ યુ નીડ? ઓલ યુ નીડ ઇઝ અ થર્મોમીટર. હવે માનો કે 1500 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે, એ માપવું હોય તો થર્મોમીટરને તમે અંદર ખોસવા જશો એટલી ગરમીમાં? ના, યુ કેનોટ ઇન્સર્ટ, કારણ કે થર્મોમીટર છે એ અપ ટુ 300 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તમને યુઝ કરી શકો. પણ માનો કે બહુ જ હાઈ ટેમ્પરેચર અથવા તો બહુ જ લો ટેમ્પરેચર નેગેટિવમાં હોય અને એ તમારે મેઝર કરવું હોય, અને એ તાપમાન છે એ માનો કે દર 1 કલાકે મારે કોઈ એવી ફર્નેસ ગોઠવવી છે કે દર 1 કલાકે માનો કે 10 ડિગ્રી ટેમ્પરેચર વધે છે, તો એ મારે માપવું હોય તો એ માપવા માટે જે કંઈ વપરાય છે એને ઇટ ઇઝ નોન એઝ થર્મોકપલ. ઇટ ઇઝ કોલ્ડ TC, થર્મોકપલ. તો થર્મોમીટરની જગ્યાએ શું વપરાય છે? હાયર ટેમ્પરેચરમાં નાનો ચેન્જ જુઓ હોય કે દર કલાકે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ મારે તાપમાન વધારવું છે, તો 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો 1 કલાક અથવા તો 60 મિનિટમાં જે ચેન્જ છે એ નોંધવો હોય તો એના માટે થર્મોકપલ તમારે વાપરવું જોઈએ. તો મોટે ભાગે એક્સપેરિમેન્ટની અંદર આ જે થર્મોકપલ વપરાય છે એની અંદર પ્લેટિનમ રેઝિસ્ટર વપરાય છે. તો પ્લેટિનમ ધાતુ જે છે એ તમને ખબર છે કે ઇટ ઇઝ વેરી કોસ્ટલી મેટલ. તો પ્લેટિનમનું થર્મોકપલ નોર્મલી વપરાતો હોય છે હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચર મેઝર કરવા. તો આ જે ડાયરેક્ટ કપલિંગ જે છે તમારું એમ્પ્લીફાયર, તો આ જે તાપમાનનો 1 ડિગ્રીનો તફાવત નોંધવાનો, તો એ પ્લેટિનમના વાયરમાંથી જે કંઈ આઉટપુટ મળશે એ વોલ્ટેજ જે છે એ બહુ જ ઓછું હોય. કેટલું હોય? ઇટ ઇઝ ઓફ ધી ઓર્ડર ઓફ માઇક્રોવોલ્ટ. માઇક્રોવોલ્ટ એટલે કેટલું થાય? 10⁻⁶ વોલ્ટ. આટલું ઓછું વોલ્ટેજ છે એ તમે સીધું માપી શકો નહીં, એટલે એને તમારે એ વોલ્ટેજને એમ્પ્લીફાય કરવું પડે. તો આ જે 10⁻⁶ વોલ્ટ છે એ ડાયરેક્ટ કપલ્ડ એમ્પ્લીફાયરના જો ઇનપુટમાં આપું પહેલા સ્ટેજના, તો આઉટપુટ વોલ્ટેજ જે અહીંયા આગળ છેલ્લા સ્ટેજમાં મળશે મને ડાયરેક્ટ કપલના, તો આ બે છેડા વચ્ચે જે કંઈ વોલ્ટેજ આઉટપુટ મળશે એ આઉટપુટ વોલ્ટેજ હું માપી શકું અથવા તો વોલ્ટની અંદર કન્વર્ટ થાય એટલું વધારે મળશે. તો થર્મોકપલ જેવી કોઈ એપ્લિકેશન છે કે જેની અંદર ખૂબ ઓછું વોલ્ટેજ જનરેટ થતું હોય એવી જગ્યાએ આ ડાયરેક્ટ કપલિંગ એમ્પ્લીફાયર તમે યુઝ કરી શકો છો. બાકી નોર્મલી આ ડાયરેક્ટ કપલિંગ એમ્પ્લીફાયર છે એ વપરાતું હોતું નથી. So these are some of the advantages, disadvantages and the applications that you can see on your screen. The first advantage is this: circuit is very simple because minimum use of resistors. આની અંદર કોઈ વધારાના કેપેસિટર્સ કે ઇન્ડક્ટર કે ટ્રાન્સફોર્મર કશું જોડેલું નથી. સો ધ સર્કિટ ઇઝ વેરી સિમ્પલ. ઇટ ઇઝ અ લો કોસ્ટ સર્કિટ. આ સર્કિટ છે એ બહુ જ ચીપ છે, રાઈટ? કારણ કે એની અંદર કોઈ પણ જાતના મોંઘા એક્સપેન્સિવ કપલિંગ ડિવાઇસીસ ક્યાંય વપરાયા નથી. સો ધીઝ આર ધ 2 બેઝિક એડવાન્ટેજીસ ઓફ ધી direct coupled amplifier. Let us talk about the disadvantages.
This amplifier cannot be used for amplifying high frequency signal. સમજો મેં તમને કહ્યું કે થર્મોકપલની અંદર ખૂબ ઓછું વોલ્ટેજ મળે છે માઇક્રો વોલ્ટ્સમાં 10⁻⁶ વોલ્ટનું પણ એની સાથે સાથે એની જે ફ્રીક્વન્સી છે ઇટ ઇઝ લેસ દેન 10 હર્ટ્ઝ 10 હર્ટ્ઝ કરતાં પણ ઓછી ફ્રીક્વન્સીનો યુઝ થાય છે. સો ઇટ ઇઝ અ વેરી લો ફ્રીક્વન્સી. આપણે ઓડિયો ફ્રીક્વન્સી તો 20 હર્ટ્ઝથી ચાલુ કરીએ છીએ. તમારા થર્મોકપલની અંદર આ જે ફ્રીક્વન્સી યુઝ થતી હોય છે ઇટ ઇઝ લેસ દેન 10 હર્ટ્ઝ. તો બહુ જ ઓછી ફ્રીક્વન્સી માટે આ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર વાપરી શકીએ. પણ જો તમારે હાઈ ફ્રીક્વન્સી માટે જો વાપરવું હોય તો આ ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર વાપરી શકાય નહીં. સો યુ કેનોટ યુઝ ધી ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર ફોર ધી high frequency. It is only for the low frequency. And the third point is the operating point is shifted due to temperature variation and this results in drift. આનો મતલબ એમ થાય કે તમને ખબર છે કે આ સર્કિટ છે એની અંદર આપણે જે યુઝ કરીએ છીએ એ ટ્રાન્ઝિસ્ટર્સ છે. દે આર લાઈક સે T1 એન્ડ T2. આ બંને ટ્રાન્ઝિસ્ટર્સ જે છે એ કેવા છે? સેમિકન્ડક્ટર્સ છે. તો સેમિકન્ડક્ટર્સ છે એમાં તમને ખબર છે કે તાપમાન જેમ જેમ વધે ટેમ્પરેચર જેમ જેમ ઇન્ક્રીઝ થશે તો એમ એની કંડક્ટિવિટી શું થશે? કંડક્ટિવિટીને હું સિગ્મા કહું તો કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે અને રેઝિસ્ટિવિટી શું થાય? એની ડિક્રીઝ થાય. તો ટૂંકમાં ટ્રાન્ઝિસ્ટર છે એ તાપમાન પર આધાર રાખે છે. તાપમાન વધે તો એની બીટા વેલ્યુ પણ બદલાઈ જાય. તો તાપમાન છે એને કારણે બીટા વેલ્યુ બદલાઈ જાય, કંડક્ટિવિટી બદલાય, રેઝિસ્ટિવિટી બદલાય. તો આ બધી જ વસ્તુઓ જે છે એ કાં તો બહુ જ લો ટેમ્પરેચર હોય અથવા તો બહુ જ હાઈ ટેમ્પરેચર હોય તો પણ આ બધી જ વસ્તુ પર ઇફેક્ટ થાય છે. તો આ એનો એક ડિસએડવાન્ટેજ છે, રાઈટ. એને કારણે તમે આઉટપુટમાં જે કંઈ વોલ્ટેજ માપો એ વોલ્ટેજ ખરેખર મળવું જોઈએ એના કરતાં થોડુંક જુદું મળે છે અથવા તો ખોટું મળે છે. તો એને કહેવાય છે શું? ઇટ ઇઝ નોન એઝ ડ્રિફ્ટ. તો જે મળવું જોઈએ એના કરતાં થોડુંક જુદું વોલ્ટેજ મળે તમને રિઝલ્ટ, દેટ ઇઝ કોલ્ડ ધી ડ્રિફ્ટ. તો આવું ડ્રિફ્ટ પણ એની અંદર સમટાઈમ્સ જોવા મળે છે. આ ડ્રિફ્ટ છે એને ઓછું કરી શકાય એના માટે સર્કિટમાં જરૂરી ફેરફાર કરી શકાય. ક્યાંક એની અંદર માનો કે તમે કેપેસિટર કોઈક જગ્યાએ કનેક્ટ કરો તો આ ડ્રિફ્ટનું મૂલ્ય છે એ ઘટાડી શકાય છે. તો ફાઇનલ પાર્ટ ઇઝ ધી એપ્લિકેશન પાર્ટ. એપ્લિકેશનમાં મેં ઓલરેડી તમને કહ્યું કે ઇટ ઇઝ યુઝડ ઇન થર્મોકપલ કરંટ મેઝરમેન્ટ. તો થર્મોકપલમાં વપરાય છે. સમટાઈમ્સ ઇન ફોટો ઇલેક્ટ્રિક કરંટ્સ. તો ઘણી વખત એવું થાય કે પ્રકાશનું વિદ્યુતમાં જ્યારે રૂપાંતર કરતા હોઈએ જેમ કે સોલાર સેલની એપ્લિકેશન હોય તો સોલાર સેલની અંદર તમને ખબર છે કે એના પર જ્યારે આપણે પ્રકાશને આપાત કરીશું તો વિદ્યુતમાં એનું રૂપાંતર થાય છે. સોલાર સેલની આ કામગીરી છે. તો એ જે કરંટમાં કન્વર્ટ થાય છે એ કરંટનું મૂલ્ય બહુ જ ઓછું હોય છે. એ પણ કેટલું હોય છે? ઇટ ઇઝ ઓફ ધી ઓર્ડર ઓફ માઇક્રો એમ્પિયર્સ, એટલે 10⁻⁶ ના ઓર્ડરનું. તો અહીંયા ખૂબ ઓછો કરંટ મળતો હોય છે. તો ફોટો ઇલેક્ટ્રિક કરંટ જે છે ઇટ હેઝ અ વેરી લો વેલ્યુ. તો એનું મેઝરમેન્ટ તમારે કરવું હોય તો પણ તમારે ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર તમે યુઝ કરી શકો. સો ફાઇન, ધીસ વોઝ ઓલ અબાઉટ ધી two different kinds of amplifiers. First one was the transformer coupled amplifier and the final and the third one was the direct coupled amplifier. So with this I would like to conclude here. This chapter or the unit rather is almost over today. હવે જે પાર્ટ રહેશે એની અંદર we will go for the quiz and the assignment of this unit, and you have to submit this quiz and assignment within a specific time frame. If you have any problems you can contact me anytime. You are free to contact me. બને તો પ્રયત્ન કરજો કે 11 થી 5 માં કોન્ટેક્ટ થાય. પણ માનો કે કદાચ રાતના 8 વાગે બી તમને એવું લાગે કે મને કંઈક તકલીફ છે તો definitely you can message me and I always answer back to the student. So fine, I would like to stop here.